એક તો અંડામાંથી જન્મે છે બચ્ચા, રાઈટ, અને એક માના પેટથી જન્મે છે, બરાબર. તો હવે આપણે જે ગીતાના અંદર છે તો મુનિવરભાઈ મોટીમાં છે શાયદ, તો એના અંદર મોલા એમ બતાવ્યું છે કે, અને આપણે કુરાનના અંદર અને બીજી જગ્યાએ હવાલામાંથી છે કે ખુદાએ જે સૌ પ્રથમ પોતામાંથી જે પેદા કર્યું એ રસૂલીલાનું નબી સાહેબનું નૂર હતું, બરાબર. તો ગિનાનના અંદર છે કે બ્રહ્માંડના બે પુત્ર હતા, અમીરુખી અને મહારુખી. તો પછી અમીરુખીએ જમવાનું વ્યવસ્થા કરી, બધાને આમંત્રણ આપ્યું. તો મહારુખીને બોલાવ્યા, તો ના પાડતા હતા બહુ. પછી કીધું કે હું આવીશ. તો જયારે મહારુખી આવ્યા ત્યારે નાના નાના બચ્ચાઓ જમી રહ્યા હતા. તો મહારુખી બહુ નારાજ થઈ ગયા કે હજુ આવ્યો નથી, જમવાનું શરૂ કર્યું નથી ને તું આ લોકોને જમવા બેસાડી દીધા. તો એને કીધું કે નાના નાના બચ્ચાઓ છે, ભૂખ લાગી તો એમને બેસાડ્યા. તો મહારુખીએ ગુસ્સે તેને શ્રાપ આપ્યો અમીરુખીને. તો પછી એ 100 અવતારનો શ્રાપ આપ્યો. તો પછી અમીરુખીએ બહુ કાલાવાલા કર્યા, પણ મહારુખી ના માન્યા. અને પછી અમીરુખીએ એ અવતારો બધા પાસે માફ કરાવરાવ્યા અલગ અલગ રીતે, બરાબર. તો છેલ્લે પછી 20 અવતાર વધ્યા. તો પછી મહારુખીને મોલાએ કીધું કે તું આ બધા અવતાર માફ કરી દે. તો કે ના, નહીં કરું. તો કે પછી તને બહુ તકલીફ થશે. તો કે ના, નહીં કરું. તો મોલાએ કીધું એક કામ કરો, હવે 20 અવતાર વધ્યા છે તો આપણે રમત રમીએ. તો આ શું છે? રમત છે. કુરાનના અંદર ખુદાએ ફરમાવ્યું કે ખુદા પોતે છુપો ખજાનો હતો, એ પોતે જ હતો, બીજું કઈ નહોતું. પણ એને જાહેર થવાની ઈચ્છા થઈ. ઈચ્છા થઈ તો એને રમત રમવી હતી, તો એકલા નથી રમવી, તો એને આ બધું ક્રિએશન કર્યું. તો નૂર માહેરથી નૂર પ્રગટ્યા, અને પછી બધી સૃષ્ટિની રચનાઓ થઈ. તો ખુદા છુપો ખજાનો હતો, એને જાહેર થવાની ઈચ્છા થઈ. કેમ કે લોકો મને ઓળખે, મારી ઇબાદત કરે અને મારામાં એક થઈ જાય. તો આપણે જોવામાં પડી છે કે ઓ અલ્લાહ તું શાંતિ છો. તો એ શાંતિ પોતે છે, અને શાંતિ તારામાંથી છે. તો એનામાંથી જે અલગ પડ્યું એ બી શાંતિ છે. પણ એ તબક્કાવાર એ દરજ્જા નીચે જતા ગયો, રાઈટ. જે નિરંજન નિરાકાર, એમાંથી પછી તબક્કો પડ્યો નીચે કે આલમે અરવા, રૂહાની જગત, જીના રચકન રૂપે હતા. તો ત્યાં જિસ્માની સ્વરૂપ નહોતું. તો તેમાંથી ઉતરતા જિસ્મમાં બંધાણા છો. તો જયારે આ સમજ આવે છે ત્યારે બાબત એ બને છે કે હું કહું છું જે કઈ છે તે રૂહ છે, હું કહું છું જે કઈ છે તે યા અલીફ છે. તો મંસૂરને આ સમજ આવી તો એ બોલ્યું હતું કે અનલ હક, કુલ હુ અલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુલદ વલમ યકુલ લહુ કુફુવન અહદ. કહે કે અલ્લાહ જે એક જ છે, અને ન તે કોઈથી પેદા થયું, ન તેનાથી કોઈ પેદા થયું, ને તેના સમાન બીજું કોઈ જ નથી. તો એ ના પોતે કોઈનાથી પેદા થયો, એનાથી બી કઈ પેદા નથી થયું, તો પછી સર્વત્ર એ જ છે, બીજું કઈ છે જ નહીં. પણ આ આપણે ઇલમથી સાંભળી લીધું, બોલી લીધું. પણ જયારે દિલ પાક અને સાફ થઈ જાય છે, તો માયાના લીધે અવિદ્યામાં આવી પડ્યો જીવ. આ માયાના લીધે અવિદ્યાના અંદર એ ઇલ્મ થઈ ગયો રૂહ, અને આ માયાનું કવચ લાગી ગયું ઉપર, એટલે પોતાનું અસલ સ્વરૂપ જે કેસરી સ્ત્રી હતો એ ભૂલી ગયો, રાઈટ. તો પછી મોલાએ કીધું કે તો પછી આપણે રમત કરીએ. તો પછી 10 અવતાર તું રાખ ને 10 અવતાર હું રાખું. તો પછી એ અવતારના અંદર કચ્છ, મચ્છ, બારા, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, અને આ 10મો નકલંકી અવતાર મૌલા મુર્તઝાલીનો. તો કચ્છ એ કાચબા સ્વરૂપે છે, મચ્છ એ માછલી સ્વરૂપે છે, વારા એક નાનું પ્રાણી છે, એ સ્વરૂપ લીધું મૌલાએ. અને નરસિંહ, તો હવે નરસિંહનું જે સ્વરૂપ હતું એના અંદર અડધું નર અને અડધું સિંહનું હતું. જે પ્રહલાદ હતા એ નાની ઉંમરથી શ્રી હરિ મૌલાને યાદ કરતા હતા. હરિ ખુદાનું નામ છે. હરિ એટલે બધા દુઃખો હરી લેવા વાળું. અલીનો મતલબ થાય છે સર્વોચ્ચ, he who is above all.
પ્રહલાદ શ્રી હરિ કહેતા હતા, એમના બાપા હતા એ હરણ્યાકંસ હતા. તો એ નરસિંહના જે અવતાર હતો, ચોથો અવતાર મૌલા મૂર્તજાલીનો, અત્યારે 10મો અવતાર છે. તો એ ચોથાના અવતારના અંદર જે મહારુચિનું જે પાત્ર હતું, જેવી રીતે રામ ભગવાનના સામે રાવણ હતો, કૃષ્ણ ભગવાનના સામે એમના મામા કંસ હતા, એ રાક્ષસ હતા, એવી રીતે હરણ્યકંસ હતો જે પ્રહલાદના પિતાજી હતા. તો એ કહેતા હતા કે હું ખુદા છું, અને પ્રહલાદ કહેતો હતો શ્રી હરિ. તો એ હરણ્યકંસ પોતાના પુત્ર પ્રહલાદને બહુ હસત કરતા હતા કે તું મને ખુદા છે. તો પ્રહલાદ કે ના, મારો ખુદા તો શ્રી હરિ છે. તો એમને અલગ અલગ રીતે મારવાની કોશિશ કરી, અને કોઈ પણ રીતે જયારે પ્રહલાદનો જીવ ના છૂટ્યો ત્યારે એમને ઘરના અંદર એક થાંભલો હતો, એને સળગાવ્યો, અને એને લાળ જોર થઈ ગયો થાંભલો. અને હરણ્યકંસે કીધું કે તું કે તારો ખુદા સર્વત્ર છે શ્રી હરિ? તો કે આ બધી જગ્યાએ ભરપૂર છે. તો આ થાંભલાના અંદર બી છે કે આ છે. તો આ થાંભલાને તું બાત ઉભેડ કે એને હક કર. તો પ્રહલાદને થયું કે અગર હું એક જરા જેટલો શક થયો કે આ લાલ છોડ થાંભલો જો છે આગના અંદર બળી ગયો છે, એને જો હું બાત ભરીશ તો હું બળી જઈશ. પણ મૌલાએ જરા જેટલો બી શક દૂર કરવા માટે શું કર્યું કે કીડીઓની લાઈન લગાડી એના પર, અને કીડીઓ લાઈનથી એ થાંભલા પર ચાલી રહી છે એ રીતે એને બતાવ્યું. તો પ્રહલાદે થયું કે આ કીડીઓ નથી બળતી તો પછી મને શું થશે? એમ કરીને શ્રી હરિ કરીને પ્રહલાદે થાંભલાને પાછ ભરી. તો પીર સદરી સાહેબે ગિનારમાં લખ્યું કે સ્તંભ માહેથી, સ્તંભ એટલે થાંભલામાંથી, પિલરમાંથી, સ્તંભ માહેથી નરસિંહ પ્રગટ્યા. તો મૌલાનું જે ચોથો અવતાર હતો નરસિંહનો, અડધું જે સ્વરૂપ હતું મૌલાનું એ ઇન્સાની કિસ્મનું હતું, અને અડધું શરીર હતું એ સિંહનું હતું. તો મૌલાએ એ સ્વરૂપ બહાર પ્રગટ્યા અને હરણ્યકંસને મારી નાખ્યું. તો સ્તંભ માહેથી નરસિંહ પ્રગટ્યા એટલે કે ઈમાન મિસાલ સ્તંભ છે. તો ઈમાન જે નૂર છે એને આપણે પાછ ભરી દઈએ, એના પર ઈમાન લાવીએ અને એને સાથે થઈ જઈએ એ સમજને, તો એ ઈમાન રોશન થઈ જાય. જેવી રીતે સ્તંભ માહેથી નરસિંહ પ્રગટ્યા એ રીતે. પણ અહીંયા આ જે સવાલ છે કે જન્મનો, તો પછી ત્યારે બી જીવો હતા કે ખુદા માછલી સ્વરૂપે હતો, અને જયારે હઝરત ઇમામ આકાશુલ સમદ સાહેબ પાસે અરજ કરવામાં આવી કે 1950માં મિશન કોન્ફરન્સના અંદર કે દુઆમાંથી માછલી શબ્દો કાઢી નાખો, તો મોલાએ કીધું કે ખુદા પોતે માછલી સ્વરૂપે હતો અને બધા જીવો માછલી સ્વરૂપે હતા. તો અહીંયા અત્યારે આપણે જે જીસમ ધરાવીએ છીએ, ઇન્સાની જીસમ, એની શરૂઆત ક્યાંથી થઈ એના માટે બધા ફિલોસોફરના અંદર ઘણી ઘણા મતાંતર છે. કોઈ ચીજ કહે છે કે આદમ અલૈહિસ્સલામ જે પહેલા પૈગંબર હતા ત્યાંથી આ ઇન્સાનના જીસમની શરૂઆત થઈ, પણ એમ નથી. કારણ કે એક હદીસના અંદર એમ કહેવાય છે કે મૌલા મુર્તઝાલી પાસે કોઈ અરજ કરી કે આદમ માટે, તો મૌલાએ કીધું એના પહેલા. તો જયારે પીર સદરી સાહેબે આખી જે વંશાવલી બતાવી, જે કચ્છ મચ્છ વાળા નરસિંહ, પરશુરામ અને રામ, કૃષ્ણ, બુદ્ધ અને 10મો મૌલા મુર્તઝાલીનો નકલંકી અવતાર, તો એના અંદર એમને કેવી રીતે બતાવી છે? તો પહેલા જે 10 અવતાર છે એના પહેલા જે કરણ હતા, તો કરણના અંદર જે શું છે કે તલબ છે અને પછી કરણ, એના આગળ કરણ હતા. તો કરણના અંદર બી 17 અવતાર બતાવ્યા છે, બરાબર, અને એના બધા નામ બતાવ્યા છે. તો આજે હું કદાચ વાંચી છે તો 3 કરણમાં એ સ્વામીજી અવતાર પાત્ર, તો એના અંદર 17 પાત્ર બતાવ્યા છે. શ્રી અહુણાગ, અલખ, નામ, નીલ, અનિલ, સૂન, જ્ઞાન, નાન, જ્ઞાન, નૂર, તેજ, જળ, કમળ, અદભુત, આદ, તંતવ, પ્રેમ તંતવ અને આદ પુરુષ. અને આદ પુરુષ નાભ કમળથી ભયો શ્રી અહુણાદ આદ અભિગત આદ. અને પછી નામ નથી લખ્યું એ કલપ, પણ એ કદાચ કલપ હોઈ શકે છે. તો એના અંદર 10 પાત્ર બતાવ્યા.
શ્રી હવ કૌ ધરમ કેશવ તરુણા પુત્રા હરિતક પરુર્વા અંત અતીત અને પ્રેમરૂપ. અને પછી આ 10 અવતાર શરૂ થયા, જે મચ્છ, કચ્છ, વારા, નરસિંહ, વાયમન, પરશુરામ, રામ, કરશન અને બુદ્ધ. તો જે હજરત આદમ પૈગંબરની આપણે વાત કરીએ છીએ, એ તો જે 9મો અવતાર હતો મૌલા મુર્તઝાલીનો બુદ્ધ અવતાર કૃષ્ણ ભગવાન પછી, એ બુદ્ધના પાત્રના અંદર જેવી રીતે આ 10મો નકલંકી અવતાર છે મૌલા મુર્તઝાલીનો, એ મૌલા મુર્તઝાલીના પાત્રના એ અવતારના અંદર બી આ 49મો પાત્ર છે. ખુદાબી નૂર મૌલાના શાહ કરી માદરીમાં 49મી જોમો છે, બરાબર. તો એવી રીતે જે બુદ્ધ અવતાર હતો, રાઈટ, તો એના અંદર 26 જેટલા પાત્ર છે. જેવી રીતે મૌલા મુર્તઝાલીના 10મા અવતારના અંદર અત્યારે 49મી પેઢી છે મૌલા મુર્તઝાલીની, અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો કૃષ્ણ ભગવાન પછી જે બુદ્ધ, એટલે આ મહાવીર બુદ્ધ નહીં, જે લોકો જૈન માને છે એ બુદ્ધ નહીં, અને ગૌતમ બુદ્ધ બી નહીં, જે આખા દુનિયાના અંદર જે બુદ્ધિઝમ ફેલાણો છે, એ ગૌતમ બુદ્ધ જે સિદ્ધાર્થ હતા, એ બુદ્ધની બી વાત, એ બંને બુદ્ધની વાત નથી થઈ રહી. આ બુદ્ધ અલગ છે, આ જે મૌલાનો બુદ્ધ અવતાર છે 9મો, એ અલગ છે. પછી કોઈ આપણે વાત કરીશું, પણ શોર્ટના અંદર આપણે કહીએ તો કૃષ્ણ ભગવાનના સમયે પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું, અને કૃષ્ણ ભગવાને સુલે શાંતિ માટે સમજાવ્યા, પણ કૌરવો તૈયાર ના થયા, છેવટે યુદ્ધ કરવું પડ્યું. તો પાંડવો યુદ્ધ કરવા તૈયાર નહોતા, તો મૌલાએ કૃષ્ણ ભગવાને જે તિરુપતિ સાહેબે કીધું કે કાનજી રૂપે શ્યામ મોરે જમના જંપલાવી, કે જે જમના જંપલાવીને નાગને માર્યો, અને જે ગીતાના અંદર છે કે હું નામ ભૂલી ગયો, આપણે એમના કૃષ્ણ ભગવાનના મામાનું કંસને વધ કર્યો. એ કૃષ્ણ ભગવાન એ મારા મૌલા જ હતા. પીસબેન સાહેબે ફરમાયું કે કાનજી રૂપે, કાનજી એટલે કૃષ્ણ ભગવાનના રૂપના અંદર શાહ મારો મૌલા જ હતો, કે જેમને જમના જંપલાવ્યા હતા, જમના નદીમાં જંપલાવી નાગ માર્યો અને કંસને નાખ્યો. તો એ જયારે કૃષ્ણ ભગવાને પાંડવો ના પડવા લાગ્યા યુદ્ધ માટે, અને એમને સમજાવ્યા કે તમે સત્યના પક્ષમાં છો, તો તમારે આ કરવાનું છે, તમે કોઈ ગુનાનું કામ નથી કરી રહ્યા. તો પછી એના અંદર પાંડવોનો વિજય થયો, અને કૃષ્ણ ભગવાન જયારે જોગો શીફાડવાના હતા, તો એના અંદર બી કૃષ્ણ ભગવાનના 9મા અવતાર, 8મા અવતારના અંદર બી 9 જોમા હતા, 7 જોમા હતા. તો કૃષ્ણ ભગવાને જયારે જોમો શીફાડ્યો 9મો કૃષ્ણ ભગવાનનો અવતાર, ત્યારે કૃષ્ણ ભગવાને પાંડવોને કીધું કે જો તમે કોઈની બાજીમાં નહીં આવતા, તમે સત્વસ્થામાં ના આવતા, તમે મારા કહેવાથી યુદ્ધ કર્યું છે અને તમે સત્યના પક્ષમાં હતા, તો તમે ઈમાન રાખજો, કોઈની વાતોમાં નહીં આવતા. પણ કૃષ્ણ ભગવાને જોગો શીફાડ્યો એટલે પાંડવો છે ને લોકોની, બ્રાહ્મણોની વાતોમાં આવી ગયા કે તમે બહુ પાપ કર્યું છે, તમારા કાકાના દીકરાઓને તમે મારી નાખ્યા છે. તો યુધિષ્ઠિર અને બધા બ્રાહ્મણોની વાતોમાં આવી ગયા, તો શું કરવું પડશે કે બહુ મોટો યજ્ઞ કરવો પડશે, તો તમારા ગુના માફ થશે. તો એમની વાતોમાં આવી ગયા અને કૃષ્ણ ભગવાનની વાતને ભૂલી ગયા. તો એ લોકો યજ્ઞની તૈયારી કરી. તો બહાર યજ્ઞની જે હતું થઈ ગયું, એના બહાર ભીમને ઉભો રાખ્યો હતો. તો એક ગિનારના અંદર, સદરી સાહેબના ગિનારના અંદર છે 10 અવતારના અંદર, એક વાંકું ચૂકું શરીર અને બહુ વૃદ્ધ માણસ, ગઢો માણસ આવ્યો, લાકડીના ટેકે શરીર ઝૂકેલું હતું, કે મને ભૂખ લાગી છે, મને અંદર જવા દો. તો ભીમને યુધિષ્ઠિરે કીધું હતું કે તું યજ્ઞ ચાલે છે, કોઈને અંદર નહીં આવવા દીધું. તો ભીમ બોલ્યો કે ચંડાળ, એને ચંડાળ કીધો. જે વાંકું ચૂકું શરીર અને મોટી ઉંમરનો જે બુજુર્ગ હતા, વૃદ્ધ શરીર, એમને ચંડાળ કીધું. તો એમણે ભીમને કીધું કે તને ખબર છે ચંડાળ કોણ છે? ચંડાળ કોને કહેવાય? તો કે પશુઓના અંદર, જે જાનવરો છે એના અંદર શિયાળ છે ને, શિયાળ, ફોક્સ, એ ચંડાળ છે. પક્ષીઓના અંદર કાગડો ચંડાળ છે. અને મનુષ્ય જાતિ, હ્યુમન બિંગના અંદર અગર કોઈ ઇલમ જ્ઞાન બોલતું હોય અને એનો કોઈ વિરોધ કરે, એ મહાઅધમ ચંડાળ છે. આવું એ જે વાકું ચૂકું શરીર, વૃદ્ધ માણસ હતા, બુજુર્ગ, એ બોલ્યા. તો ભીમને થયું કે આ બહુ વયોવૃદ્ધ લાગે છે, વાકું ચૂકું શરીર, આ તે ગરીબ માણસ જેવો લાગે છે, પણ આ કઈ બોલી રહ્યા છે, તો વાણી તો વૈકુંઠ નથી. આ જે વાણી બોલાય છે એ ભગવાનની વાણી છે. તો કે
કે મહારાજ તમે ઉભા રહો, હું જરા આવું. પછી અંદર જઈને યુધિષ્ઠિરને કીધું કાનમાં કે આવું છે, કે આવી ત્યાં દરવાજા પર કોઈ વૃદ્ધ માણસ આવ્યું છે, પણ દેખાવ તો બીજો લાગે છે, પણ એની વાણી છે ને ભગવાનની લાગે છે. તો યુધિષ્ઠિર દોડતા આવ્યા અને પછી પગે લાગ્યા કે ભગવાન તમે આવ્યા છે. પછી ઓળખી લીધા કે આ તો ભગવાન પોતે આવ્યા છે. તો એ જે અવતાર હતો ને એ બુદ્ધ અવતાર હતો. તો મહાવીર બુદ્ધ, ગૌતમ બુદ્ધ ને આ જે 9મો અવતાર છે એ બીજો બુદ્ધ છે, એ બુદ્ધ અવતાર હતો. બરાબર. તો એ બુદ્ધના અંદર બી ઘણા બધા પાત્ર છે. તો એ 9મા બુદ્ધના અવતારના અંદર જે બુદ્ધનો પહેલો અવતાર, જેવી રીતે મૌલા મુર્તઝાની પેઢીના અંદર સૌથી પહેલું પાત્ર શું છે, તો કે મૌલા મુર્તઝાલી, પછી બીજા હજરત ઇમામ હુસેન, ત્રીજા હજરત ઇમામ ઝૈનુલ આબિદીન. એવી રીતે 9મો જે બુદ્ધ અવતાર છે એનું પહેલું પાત્ર છે શીશ, બીજું પાત્ર છે શામ, તો પછી સલામ છે, મલકાન છે, ઇસ્લામ છે, હારૂન છે, સમુન સફા છે. તો આપણે સારી રીતે જાણીએ છીએ કે શીશ કોણ હતા. તો શીશ હતા ને એ સમય આદમ હતા, એ પહેલા પેગમ્બર હતા, અને શીશ હતા ને એ બાતુનમાં ઇમામ હતા. પણ એ જિસ્માની સ્વરૂપે હતા, પણ મૌલાએ ફરમાનમાં એમ કીધું કે કુલ નબીઓની સાથે મૌલા મુર્તઝાલી બાતુનમાં હતા. એટલે બાતુનમાં હતા એટલે જિસ્માની સ્વરૂપમાં હતા, પણ જેવી રીતે ગદીરે ખુમ્મા રસૂલિલ્લાહના સમયે નબી સાહેબે જહુરાત કરી મૌલા મુર્તઝા, એ રીતે જહુરાત નથી થઈ, જાહેરમાં નતા પ્રગટ થયા. એ રીતે કે મૌલા મુર્તઝાની જેવી રીતે ગદીરે ખુમ્મા જહુરાત કરવામાં આવી. તો જે હું સમજાવવા માંગુ છું, હું હવે કહીશ કે આ ભાઈનો જે પ્રશ્ન છે એટલા માટે મારે, પણ આપણે ફિકર ના કરીએ. આપણું જે આપણે ઇલમ મિજાલિસના અંદર જે ઇલમ મિજાલિસ શરૂઆત અંદર જે પ્રસ્તાવના છે અને જે પૂર્ણાહુતિ છે એના ફરમાન મુબારકનો આપણે ઝીણવટથી અભ્યાસ કરીએ તો ઇલમ જ્ઞાનનો માયનો મુશાહિદો કરતી વખતે હાજર ઇમામની શનાખત દેખાડવામાં આવે છે. પણ આ પ્રશ્ન છે એટલે મારે આ ખુલાસો કરવો પડે છે. તો 9મો જે અવતાર છે ખુદાનો બુદ્ધ, એના અંદર જે પહેલું પાત્ર છે શીશ, તો શીશ હતા ને બાતુનમાં ઇમામ હતા. જ્યારે હજરત આદમ પહેલા પૈગંબર હતા ત્યારે. હવે અગર આપણે એમ કહીએ અને પછી એ બુદ્ધના પાત્રના અંદર શામ આવે છે, તો હજરત નૂહના સમયે જે બાતુમાં ઇમામ હતા એ શામ હતા, અને પછી આગળ ઇસ્લામ આવે છે એટલે ઇસ્માઇલ, હજરત ઇસ્માઇલ જે હજરત ઇબ્રાહીમના સમયે બાતુમાં ઇમામ હતા. પછી હારૂન આવે છે, તો હજરત હારૂન હજરત મૂસાના સમયે બાતુમાં ઇમામ હતા. અને પછી હજરત સમુન સફા આવે છે, જે હજરત ઈસા પૈગંબરના સમયે બાતુમાં ઇમામ હતા. તો જે 9મો અવતાર બુદ્ધનો છે, શ્રી બુદ્ધનો, એના અંદર પહેલું પાત્ર શીશ છે. તો એ શીશ હતા, એ બાતુમાં ઇમામ હતા, તો એ જિસ્માની સ્વરૂપે હતા, અને હજરત આદમ ત્યારે પૈગંબર હતા. તો અગર આપણે એમ કહીએ કે જે હજરત પૈગંબર હતા એ સૌથી પહેલા આદમ હતા, એ સૌથી પહેલા જિસ્માની સ્વરૂપના અંદર હતા, જેવું આપણું હ્યુમન બોડી છે એ હતા, તો એ વાત સત્ય નથી. કેમ? કારણ કે એના આગળ તો કૃષ્ણ ભગવાન થઈ ગયા, અને કૃષ્ણ ભગવાન પોતે બી ઇન્સાની સ્વરૂપના અંદર હતા. જેવું આપણું જિસ્મ છે એવું મૌલાનું જિસ્મ મુબારક હતું, અને એમની જે જમાત હતી એ બી જિસ્માની સ્વરૂપના અંદર હતી. એના પેલા શ્રી રામ થઈ ગયા, કે મૌલા મુર્તઝાલી 7મા અવતારના અંદર હતા. તો શ્રી રામ ભગવાન બી એમનું જિસ્મ મુબારક આપણા જેવું જિસ્મ હતું, ઇન્સાની જિસ્મ હતું. એના પેલા પરશુરામ થઈ ગયા, જે પરશુરામ બી કહેવાય છે. તો એ જંગલમાં રહેતા હતા, અને એમનું સ્વરૂપ બહુ ગુસ્સાવાળું હતું, તો એ બી જિસ્માની સ્વરૂપના અંદર હતા. એના આગળ વાયમન, જે 5મો અવતાર છે. વાયમન એટલે એક ઇન્સાની સ્વરૂપ હતું, પણ જે નાના કદના ઇન્સાન હોય છે ને, સમજો એક મરદની સામાન્ય હાઈટ 5 થી 6 ફૂટ, એનાથી થોડી વધારે હોય છે, બરાબર. તો એ જે કદ હતું એ બહુ નાનું કદ હતું, 2-3 ફૂટનું હતું મારા ખ્યાલથી. તો એ વાયમન અવતાર હતો, તો એ બી ઇન્સાની રૂપ હતો. એના પહેલા નરસિંહ, જે ચોથો અવતાર હતો. પહેલો અવતાર જે માછલી સ્વરૂપે, બીજો કાચબા સ્વરૂપે, ત્રીજો વામન વારા, જે એનિમલ હતું એ નાનું, અને નરસિંહ જે ચોથો અવતાર, અડધું જિસ્મ ઇન્સાનનું ને અડધું જિસ્મ શિવનું. એ નરસિંહનું મૌલાઈ જે રૂપ હતું, પણ જે પ્રહલાદ હતા મૌલાના ભક્ત,
એમનું જીસમ એ આદમનું જીસમ હતું. એટલે જેવી રીતે આદમનું જીસમ હતું, જેવું રીતે આપણું જીસમ છે, એવું હ્યુમન બિંગ એમનું બોડી હતી. બરાબર. હવે આનાથી આગળ કોઈ ખુલાસો મળતો નથી. હવે જે મચ આગળ જે કલપ થઈ ગયા, કરમ થઈ ગયા, મચ, કોરપ, વારા, અને એના અંદર કોઈ જિસ્માની સ્વરૂપ હતું એવો કોઈ ખુલાસો મળતો નથી. પણ જે નરસિંહ હતા, એના અંદર જે પ્રહલાદ હતા, એમના ભક્ત, એ એમ કહેવાય છે કે એ જિસ્માની જિસ્મ એમનું આપણા જેવું હતું. રાઈટ. તો અગર આપણે એમ કહીએ કે પહેલા પૈગંબર હજરત આદમ હ્યુમન બોડી, જે આપણી બોડી છે જિસ્મ, એ રીતનું હતું, તો એ વાત સત્ય નથી. કારણ કે એના આગળ તો કૃષ્ણ ભગવાન થઈ ગયા, રામ ભગવાન, પરશુરામ, વાયમન, એ બધા ઇન્સાની જિસ્મના અંદર એ રૂપ હતા મૌલાના. તો હવે જે પાત્રની વાત કરું તો હું તમને આજે આ સબ્જેક્ટ લીધો છે. તો પછી જે 10 અવતાર શરૂ થયા, તો એના અંદર શું છે કે 77 પાત્ર છે. અવતાર 10, કચ્છ, મચ્છ, વારા, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ. તો એના અંદર 77 પાત્ર છે. અને આ 10મો નકલંકી અવતાર મૌલા મુર્તઝાલી, એના અંદર આ 49મું પાત્ર છે, ખુદા બિન નૂર મૌલાના શાહ કરીમ હાજરીમાં. તો એ 77 પાત્ર શું છે? જે મચ્છ અવતારના અંદર જોઈએ તો મનાયક, અજીમેર, અગરસેન, ઓછાઉન, ભરેશપાત, અશુમિત્ર, પૌતર અને પડવીર. અને બીજો જે અવતાર છે કૌરવ, એટલે કચ્છ, જે કાચબા રૂપે હતો, એના અંદર અવતારો છે ઘિસરિયાત, વિખિયાત, પ્રજાપત, અગરસેન, કદીમ, દોયલ. ત્રીજો જે અવતાર છે વારા, એના અંદર કેશવ, છત્રીવંશ, આસવ, ઉનસ, ખલીફત, ગૌતમ, અંત, હરિતક. અને જે નરસિંહ અવતાર છે એના અંદર મનાયક, કોચક, રેપક, કેશવઢન, કેશવરૂપ. અને જે મૌલાના 10 અવતારના અંદર જે સંપૂર્ણ ઇન્સાની જિસ્મ હતું, ચોથા અવતારના અંદર અડધું જિસ્મ મૌલાનું ઇન્સાની હતું ને અડધું સિંહનું હતું. પણ 5મા અવતારના અંદર વાયમન, એ સંપૂર્ણ ઇન્સાની જિસ્મ હતું, પણ એનું કદ નાનું હતું. એના અંદર વાયમન 5મા અવતારના અંદર મૌલાના પાત્રો છે માનધાતા, પરથનીજ, એસરીન, જવલગન. પછી પરશુરામના અંદર પાત્ર છે રૂગ, નુગ, જુજેયાત, કુંભ, અલીફ, અજયપાલ, દશરથ. જે દશરથ હતા એ રામ ભગવાનના પિતાશ્રી હતા, તો એ બી બાતુમાં ઇમામ હતા. પછી શ્રી રામ, એટલે કે પરશુરામના અંદર છઠ્ઠા અવતારના અંદર છેલ્લું પાત્ર દશરથનું હતું, જે રામ ભગવાનના પિતાશ્રી હતા. અને જે 7મો અવતાર રામ ભગવાનનો હતો, એના અંદર પાત્ર એટલે અવતાર એટલે મૌલા મુર્તઝાલી, 10મો નકલંકી અવતાર. અને પાત્રો એટલે એના અંદર જે મૌલા મુર્તઝાલી પહેલા, બીજું હઝરત ઇમામ હુસેન, તીસરા હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન. એવી રીતે રામ ભગવાન જે 7મું પાત્ર છે અવતાર, એના અંદર પાત્ર છે પદમ, જસવદન, વીરપાર, વાસુદેવ. જે વાસુદેવ હતા એ કૃષ્ણ ભગવાનના પિતાજી હતા, બાસુમાં ઇમામ હતા. અને એના પછી કૃષ્ણ ભગવાનનો અવતાર શરૂ થયો એ શ્રી વાસુદેવ દ્વારા. તો કૃષ્ણ ભગવાનના અંદર પાત્રો હતા પરીખત, જનમેજય, શેષાનંદ, સતાનંદ, સૌસ્થાન, બુદ્ધસ્થાન અને વીણ બચ્છરાજ. હવે આ જે પાત્રો હતા, તો મચ્છ, કૌરવ એ માછલી છે, દરિયાના અંદર જ રહે છે. કૌરવ છે એ કાચબા રૂપે પાણીના અંદર રહે છે, બહાર બી રહે છે. વારા છે એક નાનું એનિમલ છે જે પાણીની બહાર રહે છે. નરસિંહ, તો આ જે રૂપ હતું એ આજે કચ્છ, મચ્છ, વારા, નરસિંહ એ બી ઇન્ડિયાના જે જંબુદ્વીપના આજુબાજુ અવતારો લીધેલા કહેવાય છે. અને નરસિંહ હતા એ જે પ્રહલાદ મૌલાના ભક્ત હતા, એ બી જંબુદ્વીપના વાયમન, પરશુરામ, રામ ભગવાન બી જે હિન્દુસ્તાન જે જૂનું કહેવાય છે, એ કૃષ્ણ ભગવાન બી જે જંબુદ્વીપ હિન્દુસ્તાન કહેવાય છે ત્યાં. અને બુદ્ધ ભગવાન થી પછી જે છે એ મિડલ ઇસ્ટ અને અરબસ્તાન તરફ એ અવતાર જતો રહ્યો. તો પછી જે 9મો અવતાર છે મૌલા મુર્તઝાલીનો, એ
9મા અવતારના અંદર પાત્રો છે એ છે શીશ. તો એ હજરત આદમના સમયે બાતુલમાં અંદર ઇમામ હતા. જેવી રીતે રામ ભગવાનના પિતા શ્રી દશરથ બી બાતુલના અંદર ઇમામ હતા. કૃષ્ણ ભગવાનના પિતા શ્રી વાસુદેવ એ બી બાતુલના અંદર ઇમામ હતા. તો શીશ શ્રી બુદ્ધ અવતારના અંદર જે પહેલું પાત્ર છે એ શીશ એ હજરત આદમના સમયે બાતુલના અંદર ઇમામ હતા. બીજું પાત્ર શામ જે છે હજરત નૂહના સમયે બાતુલના અંદર ઇમામ હતા. પછી સલામ, મલકાન, ઇસ્લામ એટલે શ્રી ઇસ્માઇલ એટલે કે હજરત ઇબ્રાહીમના સર્જન જે હજરત ઇબ્રાહીમ પૈગંબર હતા અને બાતુના અંદર હજરત ઇસ્માઇલ ઇમામ હતા. પછી હારૂન જે હજરત મુસાના સમયે બાતુના અંદર ઇમામ હતા. હજરત સમુન સફા જે હજરત ઈસાના સમયે બાતુના અંદર ઇમામ હતા. પછી પાત્ર છે અદનાન, માદ, નિઝાર, મુઝર, એલિયાસ, મુદરક, ખુઝેમા, કિનાને, નઝર, માલિક, ફહર, ગાલિબ, લુએ, કબ, મુરે, કિલાબ, હુસે. અને પછી જે 4 પાત્રો છે એના અંદર આપણે જાણીએ છીએ કે મૌલા મુર્તઝાલીના ગ્રાન્ડફાધર અને ગ્રેટ ગ્રાન્ડફાધર હતા. અને નબી સાહેબના બી ગ્રાન્ડફાધર ને ગ્રેટ ગ્રાન્ડફાધર આવે છે. તો એ છેલ્લા 4 પાત્ર છે શ્રી બુદ્ધના. એના અંદર અબ્દુલ મુનાફ, અબુ હાશમ, અબ્દુલ મુતલિબ, અબુ તાલિબ જે મૌલા મુર્તઝાલીના પિતાશ્રી હતા અબુ તાલિબ. અને પછી શ્રી શાહ મૌલા મુર્તઝાલી. તો આ 10મો અવતાર છે મૌલા મુર્તઝાલીનો. તો 10 અવતારે 10 દાણો છે ત્યાં. તો જે મૌલાનું પાત્ર હતું એ રીતે સામે રાક્ષસનું પાત્ર હતું. તો જેવી રીતે શ્રી રામ ભગવાનના સામે રાવણ હતો એ મહારુષિનું પાત્ર હતું એ. અને કૃષ્ણ ભગવાનની સામે કંસ હતા, તેમના મામા એ રાક્ષસ હતા. નરસિંહના સમયે જે હરણ્યકંસ હતા એ રાક્ષસ હતા. તો અને હવે આ મૌલા મુર્તઝાલીનો 10મો નકલંકી અવતાર છે. અને એના અંદર આ 49મું પાત્ર છે નૂર મૌલાના શાહ કરીમ હાજરી નામનું. બરાબર. તો જે આમનો જે સવાલ હતો કે જન્મ ક્યાંથી શરૂ થયા, રાઈટ? તો આ બધું છે કે અવતાર પેલા કલપ અને કરણ હતા. તો આપણે હવે આ જન્મની વાત કરી તો શું છે કે એક બીજી જગ્યાએ એનું વર્ણન એ રીતે છે કે ખુદાએ પોતામાંથી રૂહાનીઓ પેદા કરી 3 પ્રકારની. અને પૂછ્યું બધાને કે તમારો ખુદા કોણ છે? તો કે અમને ખબર નથી, તમે કહો. તો કે હું તમારો ખુદા છું, કે આમીન ખુદા. અમે ઈમાન લાવ્યા. તો એ ખુદાના નૂરમાં એક થઈ ગયા. બીજાને પૂછ્યું તમારો ખુદા કોણ છે? તો કે તમે કહો. કે તો કે હું છું. તો કે અમને ઈમાન નથી પણ તમે કહો છો તો અમે કહીએ છીએ. તો પછી કે તમે દુનિયામાં જાઓ, કરણી કરો અને મને ઓળખો, મારી ઇબાદત કરો ને મારામાં એક થઈ જાઓ. ત્રીજા પ્રકારના હતા એ કીધું કે હું તમારો ખુદા છું, કે ના અમે નથી માનતા. તો એ હીરોએ કીધું કે ઘોર અંધકારમાં ગયા. તો એ એવા અવતારો છે કે એ અવતારમાં રહીને પણ જીવનો છુટકારો ના થાય, પણ એ ઇન્સાનના અવતારના અંદર આવે અને આ ઇલમ જ્ઞાન હાંસલ કરે અને મૌલાની શનાખત મેળવે તો એમનો રોનો છુટકારો થાય. તો આ બધી જે જન્મની જે વાતો છે એ બધું શું છે કે બહુ ભેદની વાતો છે. એ કોઈ આપણે ઘણી ચીજો એવી છે કે વેદ કિતાબમાં ગમ નહીં. તો એ બધું જે ગમ એ જે સમજ છે એ કિતાબમાં નથી, પણ કિતાબમાં જે ઇલમ છે એનાથી દિલ સાફ થાય છે તો આ બધી રોશની થાય છે. બરાબર. જેથી સદરી સાહેબને આ બધી રોશની થઈ. તો પછી છે કે એમનો ભાઈનો સવાલ છે કે એકાઉન્ટ ક્યાંથી શરૂ થયા? તો એકાઉન્ટનો મતલબ થાય છે કે હિસાબ કિતાબ. તો કરીમ હાજરીમાં મેં ફરમાવ્યું કે તમે એવો વિચાર નહીં કરતા કે તમે અહીં એક જ હસ્તી માટે છો. દાખલા તરીકે આપણું એક જીસમ છે સ્ત્રી કે પુરુષનું, અને આપણને આ જન્મના અંદર જે આપણા માના પેટે આપણને જન્મ મળ્યો છે એ આપણું અવતાર છે, આપણું જીસમ છે. તો મોલા તમે એમ નહીં સમજતા કે તમે એક જ હસ્તી માટે છો. આ જે હસ્તી મળી છે એટલા માટે છે એવું નથી. તમારે હિસાબ આપવાનો છે મોલા તમે એવો વિચાર નહીં કરતા કે તમે અહીં એક જ હસ્તી માટે છો અને ત્યાર પછી તમારે કોઈ હિસાબ આપવાનો છે. તો હિસાબ આપવાનો છે એટલે એકાઉન્ટ, રાઈટ? તો આપણને આ દુનિયાના અંદર મોકલ્યા અને આ ઇન્સાનના જીસમના અંદર આપણને એક અશરફુલ મખલુકાતનો દરજ્જો આપ્યો.
કારણ કે 84 લાખ જીવો છે એના કમ્પેરના અંદર આપણને ખુદાવંદ તાલે અક્કલ બક્ષી છે, એ બીજા જીવોને નથી બક્ષી. એટલે આપણે ખુદાનું સર્વશ્રેષ્ઠ બેસ્ટ ક્રિએશન કહેવાઈએ છીએ અક્કલના કારણે. અને આપણને ખુદાએ એક ફ્રી વિલ આપી છે. જુઓ, સૌથી ટોચ પર છે ને એ ખુદા છે. એ ધારે તો ઝાડનું પાંદડું પણ ના હલે. એ ધારે તો એ હાને ના કરી શકે છે, નાને હા કરી શકે છે. પણ એ આપણને મૌલાએ અક્કલ આપી છે અને આપણને ફ્રી વિલ આપી છે, આપણને ઇલમ આપ્યું છે. અને કરવું ના કરવું મૌલાએ આટલા ફરમાન કરીને ફરમાયું કે આટલા ફરમાન કર્યા પછી બોલાવ્યું તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો. તો આપણા હાથમાં આપી દીધું. બરાબર. તો એ હિસાબ કિતાબ છે. તો હિસાબ કિતાબ છે, પણ હિસાબ કિતાબમાંથી કોને છુટકારો મળી જાય? તો કીધું કે ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા હજરત મૌલા મુર્તઝા મોહમ્મદ મુશરીફ તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. તો અલી એ જ અલ્લાહ છે. તો એ અમારા દાદા હજરત મૌલા મુર્તઝા મોહમ્મદ મુશરીફ કીધું અને 70 બાબતમાંથી પસાર થયો તો પછી મને કીધું આ સાચો મોમન છે અને એની ઓલાદ બી સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. તો એને કયામતમાં ના પૂછાણું તો કોને નથી પૂછાતું? જે પાક થઈ જાય છે, તથા બંધનમાંથી મુક્ત થઈ જાય છે રૂહ, તો એને કાંઈ પૂછાણું રહેતું નથી. બરાબર. તો જે બીજો સવાલ છે કે એકાઉન્ટ ક્યાંથી શરૂ થયા? તો આપણે સદન સાહેબનું એક જ્ઞાન છે કે 12 કે 13 વર્ષની ઉંમર કીધી ત્યાર સુધી એનાથી જે કામ થાય છે એ ગુનામાં નહીં ગણાય, પણ પછી ગુનામાં ગણાશે, પછી એકાઉન્ટમાં ગણાય છે. બરાબર. કર્મ ક્યાંથી શરૂ થયા? તો કર્મ તો આપણે જન્મની છે ત્યારથી કર્મ કરીએ છીએ. રાઈટ. બધું કર્મ છે. બચ્ચું માના પેટથી જન્મે છે તો આરામ કરે છે 8 કલાક કે 9 કલાક કે 10 કલાક, એ બી કર્મ જ છે. જાગે છે, જોવે છે આંખોથી, તો એ બી કર્મ છે. પણ કર્મનો જે હિસાબ કિતાબ છે એ પીરોના કહેવા પ્રમાણે 13 વર્ષથી એટલું કીધું, એના પછી એનો હિસાબ કિતાબ થાય છે. સારું નરસું શું કર્યું ના કર્યું, કારણ કે એક સમજદાર કહેવાય છે એ ઉંમરના અંદર. તો કર્મ એટલે કાર્ય કરવું. રાઈટ. તો કર્મ તો બચપનથી શરૂ થાય છે. રાઈટ. બચ્ચું માનું દૂધ પીવે છે એ બી કર્મ છે. થોડું મોટું થાય છે તો થોડું એને થોડો નરમ ખોરાક આપવામાં આવે છે, એ ખાય છે, ઘૂંટણે ચાલે છે, પગેથી ચાલે છે, દોડે છે, એ બધું કર્મ જ છે. બરાબર. અને પછી ધર્મની વાત આવે છે તો આપણે બચ્ચાને જમાતખાને લઈ જઈએ છીએ અને એ સમજદાર થાય છે અને પોતાને ખબર પડવા લાગે છે કે દુઆ શું છે, રસોન શું છે, જમાતખાનું શું છે. તો એ બધું કર્મ છે. બરાબર. હવે ભાઈનો આગળ સવાલ છે કે ઇન્સાન હજારો જાતના કરજ લઈને જન્મે છે, તો આ એકાઉન્ટ એટલે કે હિસાબ કિતાબ જે જલ્દી પૂરો થાય અને આપણો રૂહ હલકો થાય, એટલે હલકો એટલે વજનના અંદર હલકો થાય, એટલે ગુનાઓથી આઝાદ થાય અને કમર લેજો સાથ અને બંદગીના અંદર ધ્યાન લાગે. તો આ બધા સવાલો છે. તો આજે આપણા ટાઈમ પ્રમાણે થોડું હજુ 15 મિનિટ છે તો આપણે થોડો એક સવાલ લઈએ. આપણે આપણા ઇલમ મિતાલિફના અંદર જે વોટ્સએપ ગ્રુપ છે એના અંદર આપણે રેકોર્ડિંગ બહુ ધ્યાનથી સાંભળીએ અને પૂરેપૂરી સાંભળીએ, ઉતાવળ ના કરીએ. 10, 15, 20, 25 રેકોર્ડિંગ હોય તો એક સાથે બધી સાંભળી એમ નહીં, આરામથી સાંભળો. એક સાંભળો પણ પરફેક્ટ સાંભળો. નોટ પેન લઈને બેસો, એના અંદર નોટ્સ બનાવો. રેકોર્ડિંગના અંદર શું સારું છે કે આપણે વારા પરથી એક ચીજ સાંભળી શકીએ છીએ. બરાબર. તો આ બધા પ્રશ્નોના કોઈ ને કોઈ જગ્યાએ જવાબ તો આપવામાં આવેલા જ છે, પણ કોઈ વાંધો નહીં, આપણને ફરીથી પૂછવામાં આવે છે તો એક પર્ટિક્યુલર રેકોર્ડિંગના અંદર આપણને આ ચીજો મળી જાય. તો કે હજારો જાતના કરજ લઈને જન્મે છે. બરાબર. હવે બીજો આ ભાઈનું સવાલ છે કે પેલા એમ કહેતા હતા કે જન્મ નથી થયા, કર્મ નથી થયા, તો પછી આ એકાઉન્ટ હિસાબ કિતાબ ક્યાંથી આવ્યું? તો જન્મ થયા છે, કર્મ બી થયા છે. તો
તો આપણે જયારે પૂર્ણ બોલીએ છીએ તો આપણું ધ્યાન વધારે શું જાય છે કે આ જન્મના પહેલા જે જન્મો લીધા છે એનું જે સારું કામ કર્યું છે, અલબત્ત આ જન્મના પહેલા બી જન્મ લીધા છે અને લઈને આવ્યા છે. પણ પૂરવનો મતલબ થાય છે કે એટ પ્રેઝન્ટ અત્યારે આ સેકન્ડ આપણે જે બોલી રહ્યા છે, અનુભવી રહ્યા છે, સાંભળી રહ્યા છે, આ જે સેકન્ડના અંદર આપણે જીવી રહ્યા છે એના પહેલા સમજો કે અત્યારે હ્યુસ્ટનના અંદર 4:06 થઈ છે, તો 6 મિનિટ પહેલા શું હતું એ બધું પૂરવ છે. તો આ જન્મના અંદર બી પૂરવ છે. આપણે 40-50 વર્ષના થયા અને આ જેટલી બી જિંદગી જીવ્યા આ જન્મના અંદર એ બધું બી પૂરવ છે. તો એક ભાઈ પહેલા તો એમ કીધું કે જન્મ નથી થયા, તો જન્મ તો થયા છે બરાબર, અને કર્મ નથી થયા તો કર્મ બી થયા છે, આ જન્મના અંદર બી થયા છે અને આગલા જન્મ બી લીધા છે. તો કેવી રીતે? તો મોલાએ પરમાનંદ ફરમાયું કે 184 ફેરા ફરી, તો 184 ફેરા ફર્યા છે. 184 ફેરા ફરી ઇન્સાન થયા. ત્યારે ઇન્સાન થયા છે, તે વખતે નહીં ચેત્યા. તો મૌલાએ જયારે આ ફરમાન ફરમાયું ત્યારે જમાત બેઠી હતી, અને આજે પણ આપણે વાંચી રહ્યા છે. તો જમાત બેઠી હતી તો મૌલાએ જમાતના જે જમાત બેઠી હતી એમને ફરમાવી રહ્યા હતા કે 184 ફેરા ફરી તમે ઇન્સાન થયા. હવે તો જન્મ તો આગળ લીધા રાઈટ 184 અને હવે ઇન્સાન થયા છે. તે વખતમાં નહીં ચેત્યા કે આવું ઇલમ જ્ઞાન તમને આપી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો, તેમ છતાં બી તમે આ ઇન્સાન રૂપના અંદર બી નહીં ચેત્યા. મરીને પાછા હેવાન થયા. મરીને હેવાન થયા એમને ફરમાયું મોલાએ, પાછા હેવાન છે એટલે કે એક વખત પહેલા થઈ ગયા હતા હેવાન, તમે હવે પાછા થશો. તો હેવાનની જાહેરી માયના શું છે કે જાનવર, એનિમલ, એને હેવાન કહેવાય છે બરાબર. તો 184 ફેરા ફરી ઇન્સાન થયા, તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા. એટલે આ ઇન્સાનની જિસમના અંદર આપણું જિસમ ઇન્સાની છે, પણ આપણી જે ખસલત છે એ હેવાની જેવી છે બરાબર. તો ગધેડા કૂતરા જેવા રહી ગયા, મરીને પાછા હેવાન થયા. તો આ જિસમ, ઇન્સાનનું જિસમ પૂરું થઈ ગયું 50, 60, 70 વર્ષે, અને એવા કર્મ ના કર્યા કે જેનાથી પાછું ઇન્સાની જિસમ મળે. તો પાછું શું છે કે મરીને પાછા ગધેડા કૂતરા થયા. પાછા એટલે ઓલરેડી એકવાર થઈ ગયા હતા, પાછા થયા. તો 184 ફેરા ફરી ઇન્સાન થયા, તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા, મરીને પાછા હેવાન થયા. તેમાં શું ફાયદો, તેમાં શું લાભ? તો આ ફરમાન મુબારકથી સાબિત થાય છે કે 184 ફેરા ફરીના ઇન્સાની અવતાર મળ્યો છે. અને આ ઇન્સાની અવતારના અંદર ફક્ત જિસમ ઇન્સાનનું છે, પણ આપણું બાતું ખુદાના ખાસ્તા હેવાન જેવું, જાનવર જેવું હશે. જે બોલાય કીધું જાનવર જેવા નાપાકીના કામ કરશે, નાપાક કામ કરીએ છે ને, તો આપણું બાતું ભલે જિસમ ઇન્સાનનું છે પણ આપણું બાતું હેવાન જાનવર જેવું છે બરાબર. તો અગર ના ચેતે આવા ઇલમ જ્ઞાનથી, તો પછી મરી ગયા, આ જીવન છૂટી ગયું, તો પછી જે બી હાલતમાં સુતેલા હશો એ હાલતમાં ઉઠાડવામાં આવશે. અગર જીસમ ઇન્સાનનું હતું પણ બાતું હેવાનનું હતું તો હેવાન બનશો બરાબર છે. તો એ ફરમાનથી સાબિત થાય છે કે જન્મ લીધા છે અને કર્મ બી આગળ કર્યા છે બરાબર. હવે આ જન્મના અંદર વાત છે, મૌલાએ ફરમાયું કે ઇન્સાન દુનિયામાં જન્મે છે ત્યારે હજારો જાતના કરજો લઈને જન્મે છે. એક બે નહીં, 1000-2000 ને હજારો જાતના કરજો લઈને જન્મે છે. કેમ? કારણ કે છત્રી સાહેબે ફરમાયું કે અનંત યુગ અમને વહી ગયા અને રૂપ ધરતા અમે આવ્યા. જો આ જન્મની વાત આવી કે રૂપ ધરીને અમે આવી રહ્યા છે, અલગ અલગ રૂપો લીધા. અત્યારે ઇન્સાન રૂપમાં છીએ. સામી હવે જોડ જોડાવું, હવે જોડ જોડાવી દો, હવે અવતાર નથી દેવા, જન્મ નથી દેવા. તો ઘણા બધા જન્મો લીધા છે. ઓકે, તો એ દરેક જન્મના અંદર જે સારું નરસું કર્યું છે એ બધું સાથે તેના આવ્યા છે. અને એના અંદર કરજો બી છે. કરજો એને કહેવાય કે કોઈ ચીજ લીધી હોય ને પાછી ના આપી હોય. તો મૌલાએ ફરમાયું કે ઇન્સાન દુનિયામાં જન્મે છે તો હજારો જાતના કરજ લઈને જન્મે છે, પણ સૌથી મોટું કરજ એ છે, હવે મૌલાએ આસાની કરી, એ તો કરજો એક બે ને હજાર નહીં, હજારો છે, પણ સૌથી મોટું કરજ એ છે કે પહેલે પોતાને પાક કરો. તો નાપાક છે ને એ કરજ છે, અગર પાક થઈ જઈએ તો એ કરજ ઉતરી જાય. હવે ઇન્સાન દુનિયામાં ઘણા બધા કરજો લઈને જન્મે છે, સૌથી મોટું કરજ એ છે કે પહેલા પોતાને પાક કરે. તો પાક કરવા માટે શું છે? તો સૌથી આસાન રસ્તો બતાવ્યો કે મર્તબા ઇલ્મ તેરા સબ હુનર પર હે આલા.
અને ઇલ્મ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. ઇલ્મ વગર કોઈ પણ કામ થઈ જશે નહીં. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. તો પહેલા પોતાને પાક કરે. તો બિન ઇલમ તું પાક ક્યું હોય છે? સવાલ કર્યો મૌલાએ. આટલું બધું ઇલમ આપીને પછી આપણને સવાલ કર્યો કે તું ઇલમ વગર કેવી રીતે પાક થઈ? એ ફરમાયા કૌસરે સાકી. જે હૌજે કૌશરનું પાણી પીવડાવવાળા મૌલા મુર્તઝા અલી સઈફુદ્દીન નાઝમીન છે, જે રૂહાનિયતનું બાતુન ઇલમ આપવા વાળા, એમને આપણે સવાલ કર્યું કે તું વગર ઇલમે કેવી રીતે પાક થઈ? તો એનો મતલબ એમ થાય છે કે ઇલમથી પાક થવરાય છે અને આસાનીથી થવરાય છે. જેટલું ઇલમ જ્ઞાનમાં ધ્યાન લાગે છે એટલું બીજું કોઈ ચીજમાં લાગતું નથી. એટલે મૌલા ફરમાયું કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છે. તો સૌથી મોટું કરે છે કે પહેલા પોતાને પાક કરે. પોતાને પાક કરે એટલે કે પોતાના દિલને પાક કરે, પોતાના રૂહને પાક કરે. દિલ એટલે કે રૂહ, અને દિલ પાક રાખવાથી શું મળે છે? મુક્તિ મળે છે, આઝાદી મળે છે. તો પોતે પાક થઈ જાય આ જન્મના અંદર, તો બધા જે આગલા જન્મના બધા કરજા હતા એ બધા માફ થઈ જાય. એટલે મૌલાએ બધું નીચો રાખી દીધું કે પહેલા પોતાને પાક કરી દો, અને એના માટે આસાન રસ્તો બતાવ્યો કે બિન ઇલમ તો પાક ક્યું હોય છે? એ ફરમાયા કૌસરે સાકી. હજુ 9 મિનિટ છે. તો બીજું છે કે આ જે એકાઉન્ટ એટલે કે હિસાબ કિતાબ છે એ જલ્દી કેમ પૂરો થાય, કેવી રીતે ક્લોઝ થાય? તો હમણાં આપણે વાત કરી ગયા કે કરજ છે, તો કરજ એ છે કે પોતાનો રૂહ નાપાક છે એને પાક કરવાનું છે, અને દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. તો બિન ઇલમ તું પાક ક્યું હોય છે? એ ફરમાયા કૌસરે સાકી. તો જયારે જલ્દી આપણા દિલના અંદર એક તલબ થાય છે, બહુ સારો સવાલ છે કે જલ્દી હિસાબ કિતાબ કેમ પૂરો થાય અને ક્લોઝ થઈ જાય આ એકાઉન્ટ, બરાબર? તો જયારે જલ્દી શબ્દ વાપરીએ છીએ તો મૌલા એ જ કહે છે જે રૂહાની સમજણના ફરમાનના મુબારકના અંદર જે મુગત છે, જે 300 ફરમાન મુબારક હઝરત ઇમામ આકા સુલ્તાનના ફરમાન મુબારક જે આપણે યાદ કર્યા છે, એના અંદર મૌલા ફરમાવે છે કે તમે તમારા રૂહને રસ્તામાં સુકાવા આપો નહીં. હવે રૂહ છે એ ખુદાનું નૂર છે, એ એના અસલમાં જે રૂહ, તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છે, તો રૂહ છે એ સમંદરના અંદર, મૌલાના નુરાની સમંદરના અંદર એક થવા નીકળ્યો છે, રસ્તામાં છે. તો મૌલા શું ચેતવણી આપે છે કે તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો. કે તમે નીકળ્યા તો છો મારા નૂરમાં એક થવા માટે, પણ તમે એને રસ્તામાં સુકાઈ જવા નહીં આપતા. તો કોણ જે રસ્તામાં સુકાઈ જાય છે? જે અક્કલથી નથી સમજતો. ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા, નિશાન ઊંચો ચાલ્યો. તો જે અક્કલથી નથી સમજતો, ઇલમથી નથી સમજતો, ફરમાનથી નથી સમજતો, અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે, એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે, અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે જમીન પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. જો આમ અક્કલથી ઇલમથી પોતાના મજહબને નહીં સમજો અને ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે એ પ્રમાણે નહીં કરો, તો તમારો રૂહ રસ્તામાં સુકાઈ જશે. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી, જે ભાઈએ સવાલ કર્યો કે જલ્દીથી આ એકાઉન્ટ ક્લોઝ કેમ થાય, તો જલ્દી કરવું છે તો એનો રસ્તો આ બતાવ્યો. હવે ઈમાન આપણે લાવવાનું છે. તમે તમારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. એવી બાબત છે કે સારી રીતે ખ્યાલ કરો આના પર. જયારે ખ્યાલ કરીએ કે ત્યારે એ ઇલમ સમજમાં આવે છે. શું સમજમાં આવે છે? કે જો આ કચ્છના મુલકમાં જે નદીઓ છે તે દરિયામાં મળી શકતી નથી, રસ્તામાં સુકાઈ જાય છે, તે જ પ્રમાણે જેઓ બેહિંમત છે તેઓનો રૂહ પણ કચ્છની નદીઓની માફક રસ્તામાં સુકાઈ જાય છે. તો એકાઉન્ટ જલ્દી ક્લોઝ થાય, જલ્દીથી આઝાદ મૌલાના દૂરમાં એક થઈએ, તો શું છે કે રૂહને રસ્તામાં સુકાઈ જવા નહીં આપે. તો કોનો રૂહ રસ્તામાં સુકાઈ જાય છે? જે લોકો બેહિંમત છે તેઓનો રૂહ પણ કચ્છની નદીઓની માફક રસ્તામાં સુકાઈ જાય છે. તો આપણે હિંમત વાળા થવું પડે. હવે હિંમત શું છે? તો હિંમત બધી ઈમાન નિશાની, એટલે કે ઈમાની થવું પડે. હું ઈમાનની નિશાની છે, પણ બોલને કહ્યું જેટલા ઈમાન સાથે આવ્યા તેટલા ઈમાન સાથે પાછા જાઓ તો શું ફાયદો? તો ઈમાનના અંદર વધારો થવો જોઈએ. ઇલમ નિસ્બતના અંદર મૌલા આપણને શું ફરમાન મુબારકની યાદી આપી, શું સમજ આપી, શું હુકમ આપ્યા, એને તાબે ના થઈએ તો નૂર કેવી રીતે રોશન થાય? આપણે ઈમાનના અંદર કેવી રીતે વધારો થાય?
જેટલા ઈમાન સાથે આવ્યા તેટલા ઈમાન સાથે પાછા જતા રહે. એવું ના થવું જોઈએ. તો હિંમત વાળાનો રૂ જલ્દીથી દરિયામાં મળી જાય. અગર બે હિંમત છે તેઓનો રૂ કચ્છની નદીમાં પણ રસ્તામાં સુકાઈ જાય. તો આપણે આજે હિંમત પર, હવે હિંમત શું છે કે હિંમત પર ઈમાન નિશાન, હિંમત એટલે ઈમાન છે. હવે એ ઈમાન, એ હિંમત ક્યાંથી પેદા થાય, એનો સ્ત્રોત શું છે, એનું ઓરિજિન શું છે? તો એવા લોકોને મોલાય સમજાય કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ. પાસ્ટ ટેન્સ નથી, પ્રેઝન્ટ નથી, ફ્યુચર ટેન્સ છે, ભવિષ્યકાળ છે. ભૂતકાળ નથી, વર્તમાનકાળ નથી, ભવિષ્યકાળ છે. એટલે જેઓ આવું રૂહાની ઇલમના ફરમાન મુબારક છે, એના પર ઈમાન લાવ્યા છે, એનું અભ્યાસ કરી રહ્યા છે, એના પર જેમને ઈમાન છે, એમને બોલા બાહેંધરી આપે છે કે તમે અભ્યાસ ચાલુ રાખો તો હું તમારા માટે રાખીશ, હું તમને આપીશ. શું આપીશ? ફિલસૂફી. ફિલસૂફીનો મતલબ થાય છે તત્વ જ્ઞાન. એટલે જે લખેલું તો એ છે જ, પણ એનો ભાવાર્થ પણ છે. એના અંદર જે જ્ઞાનના અંદર સાહેબ છે, કે જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા. અમારા ફરમાનના એક એક શબ્દની માયના કાઢો, તેમાં ઘણા ઘણા ભેદ અને ખૂબીઓ સમજે છે, તે તમારે સમજવી જોઈએ. એ ભેદ અને ખૂબીઓ આપશે ત્યારે દિલ સાફ થતું જશે, ત્યારે અમારા ફરમાન મખફી છે, રોશની બીજું કાંઈ નથી. ઇલમનું જે બાતુન છે એ જ રોશની છે. અમારા ફરમાન મખફી છે, મખફી એટલે બાતુની, તે તમારા માટે રોશની છે. તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ. આ ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરવાથી અને સમજવાથી બુલંદ હિંમત થાય છે, એક ઈમાન પેદા થાય છે. વળી ઈમાન હાંસલ થવું ઈશ્ક ઉપર છે. તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો જે ભાઈનો જે સવાલ છે કે જલ્દીથી, તો જલ્દીથી આગ છે, બરાબર. પછી એનો સવાલ છે કે રૂહ હલકો એટલે કે લાઇટ, વજનના અંદર હલકો કેવી રીતે થાય? તો વજન શું છે? વજન છે બદઅમલ છે. જે હજારો જાતના કરજો લઈને આવ્યા છે એ, બરાબર, દુનિયાની મોહબ્બત અને મોટાઈ છે. કારણ કે મોટાઈ હંમેશા મોલા મુર્તઝાની છે. અને હું કહું છું જે કાંઈ છે તે રોજ છે, હું કહું છું જે કાંઈ છે તે યાદિત છે. જે પણ સારા કામ થાય તે મોલા મુર્તઝાની તરફથી આપોઆપ થતા આવે છે. અને જે બી ગુનાના ના ફરમાની કામ થાય તે તમારાથી થાય છે, બરાબર. તો વજન શું છે કે કરજો છે. શું છે કરજો? કે નાપાકીના કામો જે રૂહ સાથે સંકળાયેલા છે, ગુનાના કામો, બદઅમલ, દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, એ બધાના કારણે રૂહ છે એ વજન આવી ગયું છે, બરાબર. કારણ કે તમે આદમજાત ઇન્સાન છો, તેથી તમારો દિનનો મતલબ સમજો. જો તમે એટલું સમજો કે તમારો રૂહ શુદ્ધ છે તો તમે કોઈની પણ બાજી ખાશો નહીં. ઇન્સાન છે તે આદમ અલૈહિસ્સલામનો ઓલાદ છે. આદમનો દરજ્જો ફિરસ્તા કરતા ઊંચો હતો, તે હિસાબે તમારો પણ અસલ રતબો ફિરસ્તાની ઉપર થાય છે. પણ તમે દુનિયામાં ગુનાહ કરો છો, ઈમાનમાં સુસ્તી રાખો છો, દુનિયા તથા શેતાનની બાજી ખાઓ છો, તેથી તમારો આદમપણાનો રૂહ સંગીન એટલે કે ભારે થઈ જાય છે. તો દુનિયામાં ગુનાહ કરો છો, ઈમાનમાં સુસ્તી રાખો છો, દુનિયા તથા શેતાનની બાજી ખાઓ છો. આ બધામાંથી આઝાદી ક્યારે મળે? ઇલમથી મળે. અત્યારે આપણે ઇલમ મુજાલિસમાં છીએ અને આ જે નુરાની ઇલમ બોલાય છે એના પર આપણે એક ધ્યાનથી સાંભળીએ છીએ તો આપણે આઝાદ છીએ દરેક ચીજોથી. એવું લાગે છે કે આપણે આઝાદ છીએ, પાક છીએ અને નૂરના સમંદરના અંદર જ છીએ. હવે આ ઇલમ મુજાલિસમાં ફારે થશું તો આપણે ઇલમ જ્ઞાન આપણે યાદ કર્યા હશે તો એના મનન ચિંતન કરતા રહીશું, એના સહવાસમાં રહેશું તો એ જ હાલત રહેશે. અને એમ કરતા દિલ પાક રાખવાથી એક દિવસ એવા આવશે કે મુક્તિ મળશે, નજાત મળી જશે. અને અક્કલવાળા ગુલામને ઘટાડે છે કે આઝાદ થાય, શેઠ બને. તો વજન શું છે? દુનિયામાં ગુનાહ કરો છો, ઈમાનમાં સુસ્તી રાખો છો, દુનિયા તથા શેતાનની બાજી ખાઓ છો, તેથી આદમપણાનો રૂહ સંગીન એટલે કે ભારે થઈ જાય છે. તો આ ચીજોમાંથી છુટકારો મેળવી લો ઇલમથી. દુનિયામાં ગુનાના કામ ના કરો, ઈમાનમાં સુસ્તી ના રાખો, દુનિયા તથા શેતાનની બાજી ના ખાઓ, તો રૂહ ધીરે ધીરે હલકો થવા લાગશે. અને જે ચીજ વજનવાળી હોય છે એનો સંબંધ જમીન સાથે હોય છે, એ હવામાં ઉડી શકતો નથી. તો એ વજન ઉતરી જશે બધું, તો એ પરવાસ કરશે. ઇલમવાળો રૂહ પગથિયું ઉપર ચડી શકે છે. એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હજુ ઘણા સવાલો છે અને દરેકને એન્કરેજ કરવામાં આવે છે કે આ ઇલમ મુજાલિસને આપણે આ રીતે પેઢી દર પેઢી ચાલુ રાખવી છે, ના ફક્ત આપણા જનરેશન પૂરતી.
તો આપણે મહેનત કરતા રહીએ પોતા માટે, પોતાના બચ્ચાઓ માટે, કુટુંબીજનો માટે, જમાત માટે, અને આપણે પોતે અભ્યાસ કરતા રહીશું અને તમારામાંથી દરેક જણ થોડી શુભેચ્છા દાખવે, થોડી હિંમત કરે તો આ જમાતને આગળ નજર કરતી જમાત તરીકે જોઈ શકીએ છીએ. તો બિલકુલ સુસ્તી ના આવવી જોઈએ. સંખ્યા બી જે છે એ જળવાઈ રાખવી જોઈએ, એનાથી વધવી જોઈએ. ક્વોલિટી બી, કારણ કે આપણો મતલબ ક્વોલિટીનો છે, રાઈટ? આપણો મતલબ રૂહાની મતલબ છે. તો ઇલમથી દિલ સાફ થાય છે, દીદાર થાય છે, આઝાદી મળે છે, ફનાફિલ્લા ખવરાય છે. અમારા ફરમાન વાંચો, સાંભળો, વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. તો આ દરેક જણ આપણે મહેનત કરતા રહીએ, બરાબર? તો ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ મિનિટની અંદર મોલાની ઈચ્છા છે તો બીજા બી સવાલો છે, એના જવાબ આપવાની કોશિશ કરીશું. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપીએ. હવે હું છેલ્લી વખત એનાઉન્સ કરું છું. હવે હર વખત આપણે એનાઉન્સ નહીં કરીએ. તો આપણે મુનિરા એટલાન્ટાના છે, અમેરિકાના, એમને જવાબદારી આપી છે. તો લોકો ફરમાન વાંચવા માટે, રૂહાની સમજણનો ફરમાન મુબારક વાંચવા માટે આગળ આવે, વારા લે ગુજરાતી ઉર્દુમાં. અને આપણે 300 ફરમાન મુબારકના અંદર હઝરત ઇમામ આસા સુલ્તાનનું ફરમાન મુબારક છે. એ જ્યારે એમને ફરમાનથી લઈ બીજી ફરજો અને 33 કલામથી આપણે યાદ કરીએ, અને યાદ કરીને આપણે બોલવા માટે, મોઢે બોલવા માટે વારા લઈએ. તો મુનિર આપવાનો નંબર છે અમેરિકાનો નંબર છે મુનિર આપવાનો 470-808-8078. પાછો નંબર બોલું છું, મુનિર આપા 470-808-8078. તો મુનિર આપા બહુ મહેનત થઈ રહ્યા છે, તો બધા એમને સાથ સહકાર આપે. અને અમેરિકાનો નંબર છે, તમે ડાયરેક્ટ લગાવી શકો છો. અમેરિકાવાળા, અમેરિકાના બારવાળા વોટ્સએપથી અને વારાને દાખલા છે. જો આપણે અહીંયા 2:30 વાગ્યા હોય તો 1.5 કલાક કે 2 કલાક ઇલમ દરીસ હોય છે. તો શારજાના અંદર રાત્રે 1:30 કે એટલો વાગ્યો હોય છે. તો એટલા વાગે નસરીન બેન છે, એમને એ વારા લીધા, ફરમાન વાંચ્યા, મોઢે કલામ ફરમાન બોલ્યા, વાઇટ બી કરી. જિન્નત આપા છે પાકિસ્તાનથી, એ બી એટલા વાગે મોડી રાતે પાકિસ્તાનથી સાંભળે છે. અને એમને બી એમનું વાઇટ રેકોર્ડ કરી, કલામ યાદ કર્યા છે, રેકોર્ડ કરીને મોકલાવ્યા. તો દરેક જણની ફરજ છે કે આ કાર્ય ચાલુ રાખવા માટે દરેક જણ સાથ સહકાર આપે. આ કમસે કમ આપણે વારો લઈને ઇલમ તો વાંચી શકીએ છીએ. કોણ એવું હશે કે જે નથી વાંચતા આવડતું? કદાચ 100% માંથી 1% કદાચ કોઈ એવું છે જેને દુનિયા બાને વાંચતા નથી આવડતું, રાઈટ? તો આપણે એટલું તો કરી શકીએ છીએ. આ ઇબાદત છે. તો પડવું ઇલમ પડવું ઇબાદત છે. તો આપણે વારો લઈએ છીએ ત્યારે પઢીએ છીએ, રાઈટ? તો પડો, શીખો, સુનો. આપણે ઇલમ ઇજ્જતમાં આવીને સાંભળીએ છીએ, ઇબાદત છે. સુનાવો અને સંભળાવવું વાંચીને, એ બી ઇબાદત છે. તો આ ઇબાદતના આપણે સામિલ થઈએ મૌલાનો રાજ, બરાબર? તો હવે હું કદાચ એનાઉન્સમેન્ટ નહીં કરવાનું. આપણે બહુ વખત એનાઉન્સમેન્ટ કરી દીધું છે અને લગભગ બધાએ સાંભળી લીધું છે અને રેકોર્ડિંગ બી છે, તો બધા સાંભળે છે, બરાબર? તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને આજની જવાબદારી પૂરી કરીએ. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं, वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहें. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातिन में हम और आप जुदा नहीं हैं. बातिन में हम हमेशा आपके पास हैं. हम और आप एक है, हमेशा हम और आप जुदा नहीं हैं. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है,
वो हमेशा एक ही है। इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए। आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप और हमने कोई जुदाई नहीं है। हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श कि आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पे चले। खुदाया इन्हें हकीकती आंखें बख्श। ये दुआ तमाम दुआओं से बढ़कर है। इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना। ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना, जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है, हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारे जीव का छुटकारा हो वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहेब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे साथ बैठे हैं। हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक्त की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना बदान, खाना बदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना बदान, खाना बदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में हो। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना बदान, खाना बदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना बदान, बेहतरीन दुआ आशीष, खाना बदान। आज तमाम इल्म मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा बिन आलमीन सुखी, सलामत और आबाद रखे। आमीन। ईमान आखिरी आमीन। सलामत रखे। आमीन। सारी नेक उम्मीदें पूरी करे। आमीन। बच्चों को एजुकेशन में एक्सेल करे। आमीन। बच्चों को नेक तौफीक दे। आमीन। सबकी कुल मुश्किलात, बीमारी, बलाए, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन। धंधा रोजगार कमाई में बरकत दे। आमीन। किसी का कर्जदार और मोहताज ना करे। आमीन। दीन और दुनिया में पुरसुकून रखे। आमीन। इल्म मजालिस के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, कुटुंब में, जमात में, खानदानों में सम सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन। लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन। हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन। हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन। इल्म ज्ञान में इजाफा करे। आमीन। हकीकत की सच्ची समझ देवे।
آمین मासूम नूरानी जिदारत नसीब करो। آمین इसी जन्म में हमको मौला उनके नूर में एक करो। آمین हाज़रीन तमाम मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरान के अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा आदमी कुल गुनाह माफ करे। آمین मासूम नूरानी जिदारत नसीब करे। آمین असल मुबारक में वासिफ करे। آمین शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। याद मदद مولا علی مدد. The organizer has ended this meeting. Goodbye.